નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે એસપીડીએફ વિભાગમાં જે સમૂહમાં તત્વોમાં ગુણધર્મોમાં જે સામ્યતા જોવા મળે છે તેની વિશેની વાત કરી હતી. આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે વાત કરીએ તો આપણે પહેલા જોયું કે તત્વની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના, તેના પરમાણ્વીય ક્રમાંક અને તેની સંજ્ઞા. ત્યારબાદ આપણે જોયું કે આવર્તમાં કઈ રીતે તત્વો જોવા મળે છે, એટલે કે 1 થી 7 આવર્તમાં તત્વોની સંખ્યા જે તેની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચનાને આધારે છે તેની વિશેની વાત કરી હતી અને કેટલીક અગત્યની આપણે ઇલેક્ટ્રોનીય રચના સમજવાનો પ્રયત્ન કર્યો હતો. હવે આજે આપણે જે જોવાનું છે જે અત્યાર સુધીના લેક્ચર છે તેની ઉપરથી થોડાક પ્રશ્નોની ચર્ચા કરવાની છે. અહીંયા તમને પરમાણ્વીય ક્રમાંક અને ઇલેક્ટ્રોનીય રચના જે છે એ દર્શાવેલા છે. એટલે અહીંયા આ પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વો કયા આવર્તમાં, કયા સમૂહમાં અને કયા વિભાગમાં હશે તેની તમારે માહિતી લેવાની છે. તો પહેલા આપણે વાત કરીએ કે આવર્તમાં, એટલે કે કયું તત્વ આવર્તમાં હશે એ તમે તેની ઇલેક્ટ્રોનીય રચના પરથી કઈ રીતે નક્કી કરી શકો. જે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના છે તેનો જે મુખ્ય ક્વોન્ટમાંક હશે એ મુખ્ય ક્વોન્ટમાંક એ તમને તત્વનું તે આવર્તમાં સ્થાન દર્શાવશે. એટલે આપણે જો અહીંયા વાત કરીએ ને કે બાહ્યતમ કક્ષાના મુખ્ય ક્વોન્ટમાંક તત્વનું આવર્તમાં સ્થાન દર્શાવે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા વાત કરીએ તો 1s1 જે છે તો અહીંયા તમે જુઓ તો બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના છે 1s1. મુખ્ય ક્વોન્ટમાંક 1 અને ગૌણ ક્વોન્ટમાંક s છે, જે આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી જ્યારે આપણે ઇલેક્ટ્રોનીય રચનાની ચર્ચા કરી હતી લેક્ચરને શરૂ કરતા પહેલા ત્યારે. તો મુખ્ય ક્વોન્ટમાંક 1 છે તો આ જે તત્વ હશે 1s1 બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના ધરાવતું તત્વ એ કયા આવર્તમાં હશે તો કે પ્રથમ આવર્તમાં હશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે વિભાગ, એસપીડીએફ વિભાગ, એટલે આ તત્વો બધા જે છે એ કયા કયા વિભાગમાં હશે. તત્વની જે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના છે એટલે છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થાય તેની પરથી એસપીડીએફ વિભાગમાં તેની ગોઠવણી કરવામાં આવી છે. એટલે ધારો કે છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ગયો તો ઈ તત્વ જે છે એ કયા વિભાગનું હશે? એસ વિભાગનું. એટલે કે જે કક્ષામાં છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થાય તે તત્વ તે વિભાગનું હશે. 1s1 છે તો અહીંયા તમે જુઓ તો 1s1 માં છેલ્લો ઇલેક્ટ્રોન s કક્ષકમાં દાખલ થાય છે. તો જે s કક્ષકમાં દાખલ થાય છે તો આ તત્વ કયા વિભાગનું હશે? s વિભાગનું હશે. હવે જોઈએ કે આપણે વાત કરી વિભાગ અને આવર્તની. સમૂહ નક્કી કરવો હોય તો 1 થી 18 સમૂહ છે. હવે 1 થી 18 સમૂહમાં આ જે જુદા જુદા પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વો છે એ ક્યાં આવેલા છે એ નક્કી કરવું હોય તો કઈ રીતે નક્કી થાય? પહેલા આપણે વાત કરીએ કે સમૂહમાં તત્વનું સ્થાન. પહેલા વાત કરીએ આપણે S વિભાગ માટે. S વિભાગમાં તમે જોશો ને તો જે S કક્ષકમાં બાહ્યતમ ઇલેક્ટ્રોનની જે સંખ્યા હશે ઈ તે સમૂહનો નંબર હશે. એટલે ધારો કે S કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે એટલે બાહ્યતમ કક્ષક તમારી S કક્ષક છે એમાં 1 ઇલેક્ટ્રોન છે તો પહેલા સમૂહનું તત્વ હશે. જો બાહ્યતમ કક્ષક તમારી S છે અને એમાં 2 ઇલેક્ટ્રોન છે તો સમૂહ જે છે એટલે તત્વ જે છે એ કયા સમૂહનો હશે? બીજા સમૂહનો હશે. એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમૂહમાં તેનું સ્થાન નક્કી કરશે. હવે વાત કરીએ આપણે P વિભાગની. S વિભાગમાં આપણે જોયું કે જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એટલે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા હશે તે સમૂહમાં જે છે તે તત્વ હશે. તો P વિભાગમાં કઈ રીતે થશે કે 10 પ્લસ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે અહીંયા તમને બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના પરથી તો ખબર પડી જાય કે આ P વિભાગનું તત્વ છે. પણ P વિભાગમાં કયા સમૂહમાં તત્વ છે તો એ નક્કી કરવા માટે 10 પ્લસ જે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ તમે કરશો એટલે P વિભાગના કયા સમૂહમાં પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ છે એ તમને ખ્યાલ આવશે. હમણાં આપણે જોશું આ ઉદાહરણ એટલે તમને ક્લિયર થશે. D વિભાગની જો તમે વાત કરો તો D વિભાગ માટે n-1 D
કક્ષકના ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ n કક્ષકના ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે જો આ તમને તો જ ખ્યાલ આવે કે જો તમે અગાઉના લેક્ચર જોયેલા હોય અને તમને ખ્યાલ હોય કે ડી વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના શું થાય છે. હવે આપણે એક પછી એક પોઈન્ટ જોતા જાય એટલે તમને ક્લિયર થતું જાય કે કઈ રીતે આજે આપણે સમૂહમાં તત્વોનું સ્થાન, એ થોડું અહીંયા તમને ક્રિટિકલ લાગતું હશે, બાકી આ બે વસ્તુ તો તમને ખ્યાલ આવી ગઈ હશે કે કઈ રીતે નક્કી થાય. તો અહીંયા આપણે જોતા જઈએ. પહેલા આપણે વાત કરીએ તો કે આવર્ત માટે, ત્યારબાદ આપણે વાત કરીએ સમૂહ માટે અને ત્યારબાદ આપણે વાત કરીએ વિભાગ માટે. એટલે આ આવર્ત, ત્યારબાદ સમૂહ અને ત્યારબાદ અહીંયા જે છે એ વિભાગ. પહેલો પ્રશ્ન જે છે એ આપણે અહીંયા જોઈએ. એ તત્વ જે છે એ તત્વની તમે વાત કરો તો 9 પરમાણ્વીય ક્રમાંક છે. બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના, ઇલેક્ટ્રોન રચના તમે જોશો તો 1s2 2s2 2p5 2s2 2p5 એની બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના છે. એટલે અહીંયા સીધું તમને ખ્યાલ આવી જાય કે કોઈ તમને વિભાગ પૂછે તો કયો વિભાગ હશે? p વિભાગ હશે. એટલે અહીંયા પહેલું જે તત્વ હશે એ કયા વિભાગનું હશે? p વિભાગનું. હવે સમૂહમાં, હવે જોજો ખાસ, p વિભાગ તમને ખબર પડી ગયો, તો સમૂહ નક્કી જો તમારે કરવો હોય તો કઈ રીતે થશે કે 10 પ્લસ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે અહીંયા તમે જુઓ કે 10 પ્લસ બાહ્યતમ કક્ષકમાં કેટલા છે તો કે આની બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના કહેવાય. p વિભાગની જ્યારે આપણે બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના લખી હતી તો એને તમે એક વખત યાદ કરો, અથવા તો જો તમે નોટ્સ લખી હોય તો એમાં એક વખત પેજ ફેરવીને જોશો તો તમને ખ્યાલ આવશે કે 2s2 2p5 જે છે એ બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના છે. એટલે કેટલા ઇલેક્ટ્રોન છે? 17. એટલે કયા સમૂહનું તત્વ હશે? 17 માં સમૂહનું તત્વ હશે. હવે આવર્ત તમે જોવો તો કે 2s2 2p5 એટલે 2p5 છે એટલે બીજા આવર્ત જે છે એ બીજા આવર્તનું તત્વ હશે. એટલે આવર્ત અહીંયા આપણી પાસે કયો થઈ ગયો? બીજા આવર્ત. એટલે 9મું પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ જે છે એ ક્યાં હશે? બીજા આવર્તમાં, 17મા સમૂહમાં અને p વિભાગમાં હશે. ત્યારબાદ હવે અહીંયા તમે જુઓ કે 12 બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના તમે જોશો તો 3s2 છે. 3s2 એટલે તમને ખ્યાલ આવી જશે કે s વિભાગ, બરાબર છે. આ 3s2 એટલે તમને s વિભાગ અહીંયા દર્શાવે છે. સમૂહ જો તમારે નક્કી કરવો હોય તો s વિભાગ છે. તો s વિભાગ માટે શું કીધું કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તમને સમૂહનું સ્થાન નક્કી કરશે. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. તો તમારી પાસે કયો સમૂહ હશે? બીજો સમૂહ હશે. તો આપણે અહીંયા લખશું બીજો સમૂહ. અને આવર્ત કયો હશે? ત્રીજો આવર્ત હશે. ત્યાર પછી સી તત્વ જે છે એ 29 પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ છે. હવે 29 પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ, તરત તમારા મગજમાં અહીંયા તમને સ્પાર્ક થાય કે આ એસ વિભાગનું તત્વ હશે જો તમે ફૂલ સ્પીડમાં સોલ્વ કરતા હો તો. પણ જો તમે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના વ્યવસ્થિત રીતે સમજી અને ત્યારબાદ જે છે એને 1 થી 2 વખત વાંચેલી હોય તો અહીંયા તમને ખ્યાલ આવશે કે વાસ્તવિક રીતે આ એસ વિભાગનું તત્વ નથી. વાસ્તવિક નહીં પણ એકેય રીતે આ એસ વિભાગનું તત્વ નથી. આની જો તમે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના જુઓ તો એ આ થાય 3d10 4s1. યાદ કરો 3d10 4s1. 3d શ્રેણી Cu કોપર, કોપરની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના 3d10 4s1 જે છે એ થશે. હવે અહીંયા તમે જોશો તો 3d10 4s1, હવે ઘણા લોકોને ફટાફટ કન્ફ્યુઝન ઊભી થાય કે ભાઈ હમણાં તમે એવું કીધું કે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના, તો આ બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના છે. તો તમે અગાઉનો લેક્ચર જોયેલો હોવો જોઈએ. ત્યાં મેં તમને કીધું હતું કે જે કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે એ કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી એ કક્ષકની જે ઉર્જા છે તેના ચડતા ક્રમમાં થાય છે. તો એ મુજબ અહીંયા બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના જે છે એ 3d10 4s1 જે છે એ થશે. તો હવે અહીંયા તમને ખ્યાલ આવ્યો કે કયા વિભાગનું તત્વ છે? તો કે ડી વિભાગનું. એટલે કે ડી વિભાગ. હવે ડી વિભાગનું તત્વ છે તો અહીંયા તમે જુઓ કે ડી વિભાગ માટે કઈ રીતે નક્કી થશે કે n-1 કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. તો n-1 કક્ષક જે છે એટલે આની બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના છે એટલે આ શું થઈ જશે? n-1 કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે 10 પ્લસ n કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1
એટલે કેટલા થઈ જશે 11. તો આમાં સમૂહ જે છે એ સમૂહ તમારી પાસે કેટલો હશે 11 હશે. આવર્તની તમે વાત કરો તો 3d10 4s1. તો હવે અહીંયા જે છે એ વાત સાચી આવે કે 3d10 4s1 છે તો બાહ્યતમ કક્ષક અહીંયા તમારી પાસે કઈ છે 4s1 છે. તો આ 4s1 હોવાને કારણે જે આવર્ત હશે એ કયો હશે ચોથો આવર્ત હશે. ખ્યાલ આવે છે ને? 3D શ્રેણી છે. આ 3D શ્રેણીમાં તમે ખાસ જોશો તો 4s1 જે છે એ બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના એટલે છેલ્લો કક્ષક જે છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ વાસ્તવિક રીતે કઈ કક્ષકમાં દાખલ થાય છે એસ કક્ષકમાં. એટલે જે છે એ ચોથા આવર્તમાં તત્વ આવેલું હશે. આ કન્ફ્યુઝન અહીંયા ત્યારે ક્રિએટ નહીં થાય જો છેલ્લા લેક્ચરને તમે જોઈ અને જે છે એને એક વખત એની નોટ્સ જો તમે વાંચેલી હશે તો. ત્યાર પછીનું જે તત્વ છે. હવે અહીંયા તમને ખ્યાલ આવી ગયો કે બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના અહીંયા તમે જુઓ તો 5s2 5p6. આપણે ક્યાંય એવું જોયું નથી કે કોઈ તત્વની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના 5p6 હોય. કાં તો s માં હોય, કાં તો s અને p માં હોય જો p વિભાગનું તત્વ હોય તો, જો d વિભાગનું તત્વ હોય તો d અને s માં હોય, અને f વિભાગનું તત્વ હોય તો d અને f માં હોય. અને ક્યાંક જે છે એ તમને s માં પણ જોવા મળે કોઈક અપવાદિત ઇલેક્ટ્રોન રચના હોય તો f વિભાગના તત્વ માટે. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો કે આ કયો વિભાગ છે તો કે p વિભાગ. હવે મારે તમને અહીંયા કહેવાની જરૂર નથી કે આ સમૂહમાં જે છે એ એટલે કે 10 પ્લસ 6 ને 2 કેટલા થાય 8 એટલે 18મો સમૂહ. 18મો સમૂહ. અને અહીંયા તમે જો આવર્ત કહેશો તો કયો હશે 5મો આવર્ત હશે. ત્યાર પછીનું જે તત્વ છે તો હવે અહીંયા તમે તમારી જાતે એક વખત વિડીયોને સ્ટોપ કરીને થોડું વિચારો કે તમારે બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના પકડવાની છે. હજી કહું છું આ વસ્તુ તો જ ખ્યાલ આવશે જો તમને બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના તમને યાદ રાખેલી હશે. ઇનઓર્ગેનિકમાં તમે સમજ્યા પછી તમારે યાદ રાખવાનો ભાગ થોડોક વધારે હશે તો આને તમે સહેલાઈથી સોલ્વ કરી શકશો. હવે જો તમે સોલ્યુશન લખી લીધું હોય તો છે અહીંયા જો બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના કઈ થાય 5d1 4s1. જો તમને થોડું ઘણું યાદ આવતું હોય છેલ્લા લેક્ચરનું તો આ લેન્થેનોઇડ શ્રેણીનું તત્વ છે. 57 પરમાણ્વીય ક્રમાંક પછીથી જે 58 થી જે છે એ નીચે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો છે. અને લેન્થેનોઇડ શ્રેણીના તત્વો છે તો તમે જુઓ કે છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે f કક્ષકમાં દાખલ થાય છે. તો આ f કક્ષકમાં જે છે એ છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ દાખલ થાય છે એટલે જે છે એ આપણે આને કયા વિભાગનું તત્વ કહેશું f વિભાગનું તત્વ કહેવાય. હવે અહીંયા પાછો પ્રશ્ન એવો ઊભો થાય કે તમે એવું તો ન કીધું s p અને d માટે તો તમે સમૂહની ચર્ચા કરી પણ તમે f માટે સમૂહની ચર્ચા ન કરી કે f વિભાગમાં તત્વ જે છે એ કયા સમૂહમાં. તો અહીંયા તમે જુઓ ને તો આધુનિક આવર્ત કોષ્ટકમાં ક્યાંય f વિભાગના સમૂહ નથી દર્શાવ્યા પણ f વિભાગમાં બે શ્રેણી પાડેલી છે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ. તો આ લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ શ્રેણીના જે તત્વો છે એ કોઈ સમૂહની અંદર નથી આવતા પણ જો આપણે આને જોઈએ ને તો આ લેન્થેનોઇડ શ્રેણીનું તત્વ છે એટલે કે 58 નંબરનું જે પહેલું તત્વ છે તો ત્યાં તમે જોશો તો આ ત્રીજા સમૂહનું તત્વ તમે એવું કહી શકો. જે આવર્ત કોષ્ટકમાં તમે જોશો તો ત્યાં તમને ખ્યાલ આવશે કે આ ત્રીજા સમૂહનું જે છે એ તત્વ આને તમે એવું કહી શકો. હવે અહીંયા તમે વાત કરો કે આવર્ત કયો હશે 3D એટલે કે અહીંયા તમે વાત કરી કે આ જે શ્રેણી છે એ લેન્થેનોઇડ શ્રેણી છે. તો એ વિચાર કરો કે લેન્થેનોઇડ શ્રેણી જે છે 5d1 બરોબર. લેન્થેનોઇડ શ્રેણી જે છે એ કયા આવર્તથી પડે કે 5d1 પછી અહીંયા તમે જોશો તો આ છઠ્ઠા આવર્ત જે છે એટલે કે જે છઠ્ઠો આવર્ત છે એ છઠ્ઠા આવર્તથી નીચેની તરફ જે છે લેન્થેનમ પછી તમને આવેલું છે. એટલે વાસ્તવિક રીતે તમે જુઓ તો આ જે તત્વ છે એ કયા આવર્તનું હશે છઠ્ઠા આવર્તનું. ફરીથી એક વખત રિપીટ કરું છું અહીંયા જોજો છઠ્ઠા આવર્તનું તત્વ કેમ થશે આધુનિક આવર્ત કોષ્ટક ને એક વખત ખોલો એની અંદર જો કે જે લેન્થેનમ તત્વ છે એ લેન્થેનમ તત્વ જેનો પરમાણ્વીય ક્રમાંક 57 છે. જ્યારે આપણે ત્રીજા લેક્ચરમાં વાત કરી હતી કે આવર્તમાં કઈ રીતે વિભિન્નતા જોવા મળે છે તો એમાં આપણે એવું કીધું હતું છઠ્ઠા અને સાતમા આવર્તમાં તમે જોશો તો આપણે 32 તત્વ એવું કીધું હતું. અને એ કેમ કીધું હતું કે આ જે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો છે એ છઠ્ઠા આવર્તના તત્વો છે બરોબર. એટલે અહીંયા જે છે એ આવર્તનું સ્થાન થશે એ કયું થશે 6 થશે. તો આ રીતે જે છે એ આપણે આવર્ત સમૂહ અને વિભાગમાં જે છે એ તત્વ જે છે તેની કઈ સ્થાન આવેલું છે તે નક્કી કરી શકીએ. હવે આ તમને જે છે એ ઉપયોગી થશે જેમ જેમ તમે આગળ ચેપ્ટર ભણતા જશો તેમ તેમ તમને વધારે ઉપયોગી થશે. હવે અહીંયા તમને એક બીજો પ્રશ્ન આપેલો છે ખાસ તમે જુઓ તો આ પ્રશ્ન જો તમને ખ્યાલ આવ્યો હોય તો આ પ્રશ્ન જે છે એ તમારાથી સહેલાઈથી સોલ્વ થાય. હું તમને 1 થી 2 જે છે
એ સોલ્વ કરાવીશ. ત્યાર પછીના જે છે એ તમારે જાતે સોલ્વ કરીને જે છે એ મને કહેવાનું છે કે એના આન્સર તમારે આવી ગયો છે કે નથી આવ્યો. એ બી સી ડી અને એ તમને તત્વો આપેલા છે. હવે જુઓ કે અહીંયા તમને એવું કહે કે આ જે તત્વો છે એ તત્વો એ કયા વિભાગનો છે. તો તમને સીધો ખ્યાલ આવી જાય કે પી વિભાગનું તત્વ છે. તો અહીંયા પહેલા લખી નાખું કે પી વિભાગ, બરોબર. અથવા આપણે અહીંયા જ લખતા જઈએ કે આ પી વિભાગનું તત્વ છે, બરોબર. અહીંયા આને ફટાફટ જવા દો. આ પી વિભાગનું તત્વ છે. હવે ત્યાર પછી જુઓ તો આ કયા આવર્તમાં હશે. તો કયા આવર્ત માટે આપણે અહીંયા જોઈએ તો બીજા આવર્તમાં હશે. સમૂહ કયો હશે તો 10 + 3 એટલે થઈ જશે 13. એટલે 13મો જે છે એ સમૂહ હશે. ક્લિયર? જો આ તમને સીધી રીતે ખ્યાલ આવી ગયો હશે તો આમાં કોઈ એવો પ્રોબ્લેમ નથી. અને કોઈ એવી રોકેટ સાયન્સ જેવી વાત નથી કે જે તમને નો ખ્યાલ આવે. સિમ્પલ છે. આવર્ત અને વિભાગ એ તો તમને ખ્યાલ આવી જશે. બસ સમૂહમાં જે છે એ તમારે જોવાનું છે. અને આ શક્ય ત્યારે જ બનશે કે જો તમે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચનાને જોયેલી છે. હું વારે ઘડીએ બોલ એટલે કરવું છે કે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના, બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના. પણ આ જ્યાં સુધી તમે આખું કેમેસ્ટ્રી પૂરું નહીં કરો ત્યાં સુધી ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના તમને ખૂબ ઉપયોગી થશે. 3s2 3p1, બરોબર. તો 3s2 3p1 એટલે હવે તમે જુઓ કે આ પી વિભાગનું તે તત્વ છે. એક સિરીઝ જ મેં તમને આખી આપેલી છે કે આ પી વિભાગનું તત્વ છે. પી વિભાગના તત્વોમાં તમે સમૂહ જોશો તો તમને 13મો સમૂહ ખ્યાલ આવશે કે 10 + બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના ના જે તત્વો છે એ 2 ને 1 3 એટલે 13મો સમૂહ. અને આવર્ત જે છે એ કેવું થઈ જશે? ત્રીજો આવર્ત થશે. તો આ સી, ડી અને ઈ જે છે ને એ તમારે જાતે સોલ્વ કરવાના છે, બરોબર. અને તમારે મને કહેવાનું છે કે આવર્ત સમૂહ અને વિભાગમાં જે છે એ ક્યુ આનું સ્થાન હશે, બરોબર. તો આ રીતે જે છે એ તત્વો, પરમાણ્વીય ક્રમાંક અને ઇલેક્ટ્રોનીય રચના પરથી તમે તત્વોનું આવર્ત સમૂહ અને વિભાગમાં જે છે એ સ્થાન નક્કી કરી શકો. ખાસ અહીંયા જે છે એ ધ્યાન રાખજો. આ સમૂહ માટેના ક્વેશ્ચન જે છે એ તમને પૂછાતા રહેતા હોય છે. અત્યારે હમણાં આપણે MCQ સોલ્વ કરશું એટલે તમને ખ્યાલ આવશે કે આધુનિક આવર્ત કોષ્ટકમાંથી તમને સીધા ક્વેશ્ચન જે છે એ તમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા છે કે સીધી તમને બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના અથવા તો કોણ અર્ધધાતુ તત્વ હશે અથવા તો તમને એવું પણ પૂછેલું હોય કે કયા સમૂહનું તત્વ છે. એવું તમને સીધા જે છે એ ક્વેશ્ચન અહીંયાથી તમને પૂછાયેલા છે. તો હવે જે છે એ આપણે એ ક્વેશ્ચન જોઈએ. હવે MCQ ને છે ને હાલ પૂરતા તમારે એવી રીતે સોલ્વ કરવાના કે ધારો કે તમે કોણ બનેગા કરોડપતિના છેલ્લા ક્વેશ્ચન જે 7 કરોડ રૂપિયાનો છે તેમાં પહોંચી ગયા છો અને આ પ્રશ્ન એવો છે તો તમને જે છે એ સોલ્વ કરવાની થોડીક વધારે મજા જે છે આવશે. અહીંયા તમને એવું પૂછ્યું છે કે અધાત્વીય ગુણધર્મ જે છે એ સૌથી વધુ ધરાવતો એટલે કે નીચે પૈકી કયું સૌથી વધુ અધાત્વીય ગુણધર્મ ધરાવતો તત્વ છે. છેલ્લા લેક્ચરમાં તમે જોશો ને તો આપણે પી વિભાગમાં જ્યારે ગુણધર્મોની સામ્યતા લખતા હતા ત્યાં આપણે એવું લખ્યું હતું કે અધાત્વીય ગુણધર્મ સૌથી વધારે હોય. અને જો આવર્તમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો અધાત્વીય ગુણધર્મમાં વધારો થાય. સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તો ધાત્વીય ગુણધર્મમાં વધારો થાય. આવી નોટ્સ જે છે એ આપણે લખેલી હશે જ્યારે પી વિભાગ આપણે ભણ્યા પી વિભાગના ગુણધર્મોમાં સામ્યતા જોઈ હતી ત્યારે. તો હવે પહેલા અહીંયા જુઓ કે અહીંયા આપણને આ ખબર પડી જાય કે આ પહેલો સમૂહ, આ બીજો સમૂહ અને આ બે ધાતુઓ છે એટલે આ બે તો અધાત્વીય ગુણધર્મ નહીં આવે. અહીંયા તમે જોશો તો આ બે પી વિભાગના તત્વો છે. તો અહીંયા આપણે જોઈએ કે 10 + 7 એટલે 17. હવે અમે કેમ કર્યું તો આપણે થોડી વાર પહેલા જોયું કે પી વિભાગના તત્વોમાં જો તમારે સમૂહ નક્કી કરવો હોય તો 10 પ્લસ બાહ્યતમ કક્ષકમાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ તમારે કરવાની. એટલે આ 17મા સમૂહનું તત્વ આ જે છે એ 3 ને 2 5 એટલે શું થઈ જશે તો કે 10 + 5 એટલે 15મા સમૂહનું તત્વ. તો 13 થી 18 તરફ તમે જાવ તો અધાત્વીય ગુણધર્મમાં વધારો થશે. તો 17 નો વધારે હશે કે 15 નો વધારે હશે? તો ઓબ્વિયસ છે કે કોનો વધારે હશે? 17 નો જે છે એ અધાત્વીય ગુણધર્મમાં વધારો હશે. નીચે પૈકી કયા પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વો S વિભાગમાં હશે? જો હવે અહીંયા આપણે શરૂના જ લેક્ચરમાં એટલે કે બીજા જ લેક્ચરમાં તમને એવું કીધું હતું કે તમને કેટલાક તત્વોના નામ યાદ રહેવા જોઈએ. આ જે કેટલાક તત્વોના નામ તમને યાદ રહેતા નથી મેં તમને જેના સૂત્ર પણ આપ્યા હતા કે તમે SP-D વિભાગના તત્વો કઈ રીતે યાદ રાખી શકો. જો બધા તત્વોના નામ યાદ નથી તો તમને 1 થી 30 તત્વોના નામ યાદ રહેવા જોઈએ અને રહેવા જોઈએ. તો જે છે એ અહીંયા તમે આ ચેપ્ટરમાં થોડું આગળ જે છે એ વધી શકશો. હવે અહીંયા જે પ્રશ્ન છે ને એ આવ સીધો પ્રશ્ન છે. તમને ખાલી 1 થી 30 તત્વોના નામ યાદ હોય અને આવર્ત કોષ્ટક જે છે એ તમે થોડું 1 વખત થી 2 વખત જોયેલું હોય તો તમને સીધું ખ્યાલ આવે. આમાં બીજા ઓપ્શનને ચેક જ ન કરવાનો હોય. 3 અને 20 બરાબર. ત્રીજું લિથિયમ અને 20 જે છે એ તમને શું દર્શાવશે તો કે કેલ્શિયમ એટલે કે આ પહેલા અને બીજા સમૂહનું તત્વ છે એટલે S વિભાગના તત્વો છે. આ પ્રશ્નમાં જો અગાઉ આપણે એવું જોયું હતું કે તમને બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના આપી દીધી હોય, બરાબર છે.
અને તમને એવું પૂછ્યું હોય કે આવર્ત અને સમૂહમાં, અહીંયા એક લખ્યું નથી, તો આ જે છે ને એ તમને દર્શાવે છે આવર્ત ને આ જે છે એ તમને દર્શાવે છે સમૂહ. જો કે આમ તો ખ્યાલ આવી જ જાય કે કોઈ દી 14મો આવર્ત ન હોય તો ઘણા બધા તત્વો થઈ જાય. પરમાણ્વીય ક્રમાંક 14, અહીંયા તમને આ પરમાણ્વીય ક્રમાંક આપેલા છે, એટલે પરમાણ્વીય ક્રમાંક 14 ધરાવતું તત્વ કયા આવર્ત અને કયા સમૂહમાં હશે? તો પહેલા અહીંયા છે ને 14 માટે હું એની ઇલેક્ટ્રોન રચના લખું કે 1s2 2s2 2p6 3s2 3p2 એટલે અરે સોરી 6, અહીંયા તમે 6 ને 2 8 ને 2 10 ને 4 14 એટલે આ 14 થઈ ગયું. એટલે કે 14માં પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ જે છે એ ક્યાં હશે? પહેલા તો કે ત્રીજું આવર્ત, તો કે એક આ છે 14મો સમૂહ છે કે નહીં? તો કે 10 + 4 એટલે કેટલા થઈ ગયા? 14. એટલે એક આપણને મળી ગયું. બરાબર. હવે અહીંયા તમે જુઓ ને તો હવે શરૂઆત થાય તો કે 53 38 ને 78. હવે એવું જરૂરી નથી કે આપણે લાઈન બાય લાઈન 53 નું જે છે એ જોઈએ, પછી 38 નું 78 નું, તમે કોઈ પણ જે છે મન ફાવે તેમ જે છે એ એટેન્ડ જે છે કરી શકો. 38 માટે વાત કરીએ. 38 માટે તમે જુઓ આપણે કે જે 4D સંક્રાંતિ શ્રેણી છે એ 4D સંક્રાંતિ શ્રેણીમાં 39, આ તો અહીંયા ઉપર આપેલું છે પણ આ વસ્તુ તમને યાદ રહેવી જોઈએ. તો હા, 39 ની આગળનું જે તત્વ હશે એ ક્યાં હશે? S વિભાગમાં, અને એનો પરમાણ્વીય ક્રમાંક શું હશે? 38. તો અહીંયા સીધું તમને ખ્યાલ આવી જાય કે 5મો આવર્ત હશે અને બીજો સમૂહ હશે. ખ્યાલ આવ્યો કઈ રીતે તમારે વિચારવાનું? હવે આવું પાછું બધું યાદ ન રહે તો આવી રીતે એકબીજાની હારે લિંક કરીને જે છે એ તમારે યાદ રાખવાનું. હવે ત્યાર પછી તમે જુઓ 78. લેન્થેનોઇડ શ્રેણીમાં તમને 58 થી લઈને 71 પરમાણ્વીય ક્રમાંક, એટલે લેન્થેનમ પછી નીચે 58 થી 71 નંબરના તત્વો હશે, અને લેન્થેનમ પછીથી 72 થી લઈને તમે જોશો તો એ તમને જે છે એ ક્યાં જોવા મળશે? તો કે લેન્થેનમ વાળી લાઈનમાં જોવા મળશે. એટલે એક પહેલી અહીંયા વસ્તુ એ તમને ખ્યાલ આવી જોઈએ કે આ જે 78 પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ છે એ લેન્થેનમ વાળી લાઈનમાં હશે. આપણે કાયદેસર ગણી નાખવાનું કે ડી વિભાગ જે છે એ ડી વિભાગમાં 10 તત્વો હશે. બરોબર છે? એટલે 71, પછી સીધું જે છે એ શરૂ કરવાનું 72 73 74 75 76 77 અને 78. 8મું તત્વ એટલે હશે ક્યાં? તો કે ડી વિભાગમાં હશે. હવે ડી વિભાગની જો તમે વાત કરો તો ડી વિભાગમાં જે છે એ તમને કેટલા સમૂહ જોવા મળે? તો કે આ જે છે આ 10મો જે સમૂહ છે, બરોબર, એટલે કે 3 થી 12, 3 થી 12 સમૂહ જે છે એ તમને ક્યાં જોવા મળે? ડી વિભાગમાં. એટલે હશે આ ડી વિભાગનું તત્વ? તો આ જે છે શું થઈ જશે કે 6ઠ્ઠો આવર્ત હશે અને ડી વિભાગનું તત્વ હશે. બરોબર છે ને? ત્યાર પછી જે છે અહીંયા તમે જો કે જે તમને જોવા મળશે 53 નંબરનું તત્વ, તો એક જ ઓપ્શન બાકી રહ્યું કે 5મો આવર્ત હશે અને કયું હશે? 17મો સમૂહ તમને જોવા મળશે. તો આ ચોથા નંબરનો MCQ. ત્યાર પછી જુઓ તો આ તો સીધો જ છે, આમ જોયા ભેગા જ ખબર પડે કે ચોથો આવર્ત અને બીજો સમૂહ. હવે તમે જુઓ આ પ્રશ્ન પૂછાયેલો છે, આ પ્રશ્ન પૂછાયેલો છે ને આ પ્રશ્ન પૂછાયેલો છે. પ્રશ્ન જે પૂછાયેલો છે તમે સીધું જુઓ કે અહીંયા આપણે જોયું તો કંઈક વિચારવું હોય તો પડે, અહીંયા સીધું કંઈ વિચારવું જ નથી. જો તમને બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના, તત્વોના નામ અને કયા વિભાગમાં તત્વો છે એ સિમ્પલ તમને આવડે. એટલે આપણે 3 લેક્ચરથી ફક્ત આધુનિક આવર્ત કોષ્ટકની જ એટલે વાત કરી હતી કેમ કે આવા સીધા ક્વેશ્ચન આની અંદરથી પૂછાયેલા છે. તો અહીંયા તમે જો ગેન્ડોલિયમ 4F શ્રેણીનું તત્વ છે જેનો પરમાણ્વીય ક્રમાંક 64 છે. તો ઇલેક્ટ્રોનીય રચના શું થશે? હવે આમાં કોઈ એમ ન હોય કે આ તો સીધી યાદ રાખવાની જ બાબત છે, બરોબર ને? કે ઝેનોન 4F7 5D1 6S2. ત્યાર પછીનું તમે જુઓ કે યુરોપિયમ તત્વ એ કયા વિભાગનું તત્વ છે? તો કે F વિભાગનું તત્વ છે. બરોબર. સીધું તમે જુઓ ને કે 1 ક્લિકના આન્સર છે. 8મું જે તત્વ છે એટલે કે સોરી 8મો MCQ કે નીચે પૈકીના તત્વો એ કઈ જોડી આવર્ત કોષ્ટકમાં અર્ધધાતુ જે છે તમને દર્શાવશે. તમને અર્ધધાતુ પૂછેલું છે, યાદ કરો. પી વિભાગમાં આપણે એક ઝિગઝેગ લાઈન દોરી હતી બીજા લેક્ચરમાં, અને મેં તમને એવું કીધું હતું કે આ બધા અર્ધધાતુ તત્વો છે. પી વિભાગમાં ધાતુ, અધાતુ અને અર્ધધાતુ આવેલા છે. તો અહીંયા તમને એવું પૂછ્યું છે કે અર્ધધાતુ તત્વો ક્યાં છે? તો કોણ થશે? ખાસ જો, આ તો નહીં આવે, આ નહીં આવે કેમ કે આ બે એસ વિભાગના તત્વો છે. હવે અહીંયા તમે જુઓ કે આ 17મા સમૂહના તત્વો છે, અને 17મા સમૂહના તત્વો છે એટલે ક્ષારીય તત્વો હશે. બરોબર છે? ફ્લોરિન અને ક્લોરિન, આ બે તત્વો આર્સેનિક અને સિલિકોન. તો આ જે છે એ શું થઈ જશે? અર્ધધાતુ તત્વો. આ તો મેં તમને આવું કીધું પણ તમને સીધું જ જોઈને ખ્યાલ આવી જાય જો તમે આવર્ત કોષ્ટકમાં જે છે એ ધ્યાનથી જોયું હોય તો. ત્યાર પછીનો જે અહીંયા તમે MCQ જુઓ તો થોડોક તમને મજા આવ્યો છે કે 1 થી 36 પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વોમાં કેટલા તત્વોમાં S કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? હવે અયુગ્મિત અને યુગ્મિત એટલે શું? કે અયુગ્મિત એટલે કે એકી સંખ્યામાં અને યુગ્મિત એટલે કે બેકી સંખ્યામાં.
બરોબર. તો આવર્ત કોષ્ટકમાં જે છે એ તમે જુઓ કે હાઇડ્રોજન પરમાણ્વીય ક્રમાંક 1 અને 36 પરમાણ્વીય ક્રમાંક એટલે કોણ આવશે? ક્રિપ્ટોન. હાઇડ્રોજનથી લઈને ક્રિપ્ટોન સુધીમાં જે છે એ તમને એસ કક્ષકમાં એકી સંખ્યામાં, આપણે અહીંયા એવું રાખીએ કે એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય તેવા તત્વો કેટલા? પહેલા અહીંયા એ પકડાય કે ક્રિપ્ટોન જે છે ને એ ચોથા આવર્તનું તત્વ છે, બરોબર. એટલે ચોથા આવર્તમાં તમે જુઓ તો હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, તો આ 4 તત્વોમાં એક એક ઇલેક્ટ્રોન હશે. 1s એની કે NS1 એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એટલે 4 આવી ગયા. બીજા સમૂહના તત્વો તો નહીં આવે કેમ કે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 છે. આપણને અહીંયા એકી સંખ્યા કીધું છે એટલે 4 આપણી પાસે તત્વો છે. તો અહીંયા તમે તરત ટીક મારી દો 4. પણ હવે જો જ્યારે તમે પોટેશિયમ વાળી લાઈનમાં આગળ વધો એટલે તમને ન્યાથી શરૂ થશે 3D શ્રેણી. આ 3D શ્રેણીમાં સ્કેનેડિયમ થી લઈને ઝિંક સુધીમાં 2 અપવાદિત ઇલેક્ટ્રોન રચના છે ક્રોમિયમ અને કોપર માટેની. બરોબર. ક્રોમિયમ માટે 3d5 4s1 અને કોપર માટે 3d10 4s1. બરોબર. આ જ્યારે આપણે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના જોઈ હતી ત્યારે આપણે એમાં વાત કરી. તો તમે જુઓ એ બંને કક્ષક એટલે કે બંને જે તત્વો છે તેની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચનામાં એસ કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન છે એટલે પાછા 2 વધ્યા. બરોબર. એટલે 4 ને 2 છે કેટલા થશે? 6. એટલે 6 તત્વો જે છે એ તમને 1 થી 36 પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વો જે છે તેમાં એસ કક્ષકમાં અયુગ્મિત એટલે કે એકી ઇલેક્ટ્રોનની સંખ્યા જોવા મળશે. તો આ આપણે જે અત્યાર સુધીના જે લેક્ચર હતા તેના જે છે એ ક્વેશ્ચન જોયા. આમાં તમે જોશો તો જે પ્રશ્નો પૂછાયેલા છે એ સીધા થ્રુ આઉટ છે કે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના તેની પૂછેલી છે, તે કયા વિભાગમાં છે અથવા તો અધાતુ કે ધાતુ તો છે. આવા સીધા ક્વેશ્ચન જે છે આની અંદરથી તમને પૂછેલા છે. તો ખાસ હજી એક વખત તમે આવર્ત કોષ્ટકને જે છે તમને નોટ્સ જે લખાવેલી છે એ નોટ્સ વાંચી અને ફરીથી ટેક્સ્ટ બુકમાં એક વખત વાંચી લો. હવે પછીથી જ્યારે આપણે લેક્ચર આવશે ત્યારે આપણે તેના ભૌતિક ગુણધર્મો જે છે તેની વિશે ચર્ચા કરીશું.